નમસ્કાર મિત્રો, હું સચિન પ્રજાપતિ આપ સૌનું આશાદીપ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા વિડીયોમાં ધોરણ 9માં ગણિતમાં પ્રકરણ નંબર 9 જેમાં મહત્વનો પ્રમેય તમારી પરીક્ષા માટે 9.1 જોઈ ગયા હતા. આજે એવો જ મહત્વનો પ્રમેય 9.4 જે પરીક્ષામાં તમારા 3 ગુણનો પૂછાય છે અને એકદમ ઇઝી પ્રમેય છે. અહીંયા ધ્યાન આપજો, તમને આવડી જશે. તમે ઘરે પછી આ જોયા પછી એકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મિત્રો, એકદમ ઇઝી છે, બિલકુલ ગોખવાનું નથી. આપણે અહીંયા પ્રમેય જોઈએ. ઓકે, તો મિત્રો તમારા પરીક્ષામાં ફક્ત આટલી રકમ જ આપી હશે. રકમમાં શું કીધું છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય અથવા લંબ છે એવું સાબિત કરો. આવો પ્રમેયનું વિધાન આવશે. હવે આના ઉપરથી તમારે જાતે આકૃતિ પણ દોરવાની, પક્ષ, સાધ્ય અને સાબિતી પણ લખવાનું. ઓકે, હવે આપણે કોઈ પણ પ્રમેય સાબિત કરતા હોય ત્યારે મિત્રો આપણને ખબર છે કે પક્ષ, સાધ્ય અને સાબિતી કમ્પલસરી લખવું પડે, જેથી એક પરીક્ષક આગળ આપણી શું થાય, છાપ સારી પડે. ઓકે, તો મિત્રો હવે જોઈએ આપણે. તો સૌ પ્રથમ આપણે પહેલાં આ પ્રમેયની રિલેટેડ આકૃતિ દોરી કાઢશું. બિલકુલ ગોખવા નથી મિત્રો, જેવું રકમમાં કીધું છે એ પ્રમાણે આકૃતિ દોરીશું ને એ પ્રમાણે આપણે સાબિત કરીશું. પહેલાં વાંચો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. આ અલ્પવિરામ છે ને ત્યાં સુધી આપણો આ પક્ષ થઈ જાય. ઓકે મિત્રો, જ્યાં સુધી અલ્પવિરામ આવે ત્યાં સુધીનો આપણો પક્ષ હોય અને એના પછી જે હોય ને મિત્રો સાબિત કરવાનું હોય. અલ્પવિરામ પછી શું છે? તો તે રેખા જીવાને લંબ છે. શું છે મિત્રો? આ સાબિત કરવાનું છે. ઓકે, તો હવે મિત્રો આપણે આકૃતિ દોરીએ. પહેલા વર્તુળના કેન્દ્ર, તો પહેલા વર્તુળ દોરી કાઢીશું. ઓકે, આ વર્તુળ દોરી કાઢ્યું. વર્તુળના કેન્દ્ર છે, કેન્દ્ર કંઈક નામ આપી દઈશું આપણે O. તો વર્તુળનું કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, આમાંથી પસાર થતી કોઈ રેખા છે તો આ રેખા છે, સમજી લો. આ રેખા એ જીવાને દુભાગે છે, એટલે કે આ જીવા દોરીશું આપણે અહીંયા. ઓકે મિત્રો, આ જીવા દોરી. હવે આ જીવાને દુભાગે છે. હવે આપણે આ જીવાના બિંદુઓનું નામ આપી દઈશું, A અને બિંદુ B. અને જ્યાં આ રેખા કીધું છે ને કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, આ જે રેખા છે એ જીવાને દુભાગે, એટલે બે સરખા કટકા કરે, બે સરખા ભાગ કરે. તો અહીંયા જ્યાં છેદ છે ત્યાં નામ આપી દઈશું M. ઓકે, આપણો જે આકૃતિમાં કીધું હતું એ પ્રમાણે, સોરી મિત્રો, જે રકમમાં કીધું હતું એ પ્રમાણે આપણે આકૃતિ દોરી કાઢી છે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે આ જે રેખા છે ને એ આ જીવાના લંબ હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો હવે આકૃતિ દોરાઈ ગઈ, તો હવે આપણે શું કરીએ? પક્ષ અને સાધ્ય લખીએ. ઓકે, ધ્યાન આપજો. તો પક્ષ કેવી રીતના લખવાનો મિત્રો? આમાં પણ બિલકુલ ગોખવાની જરૂર નથી. પક્ષમાં શું આવશે? જે રકમમાં આપ્યું છે એ જ આવશે. રકમ અને આકૃતિ જે દોરીને એનો ઉપયોગ કરીને આપણે પક્ષ લખીશું. ઓકે, તો જુઓ શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. તો આપણે O કેન્દ્રવાળું વર્તુળ છે તો લખીએ O કેન્દ્રવાળો વર્તુળ માંથી પસાર થતી રેખા. તો આ પસાર થતી રેખા, વર્તુળમાંથી પસાર થતી રેખા. ઓકે, આ પસાર થતી રેખા જીવાને દુભાગે. તો જીવા અહીંયા શું છે મિત્રો? આપણી AB છે. તો લખીએ રેખા જીવા AB ને દુભાગે છે. હવે મિત્રો આ જે રેખા OM છે એ જીવા AB ને દુભાગે છે. એનો મતલબ શું થાય કે આ બંને કેવા હોય? સરખા હોય. આટલાથી આટલું અંતર ને આટલાથી આટલું અંતર, મતલબ AM અને BM નું માપ કેવું હોય? સરખું હોય. કારણ કે એને કીધું છે દુભાગે છે. દુભાગે એટલે બે સરખા કટકા કરે છે. તેથી આપણે એવું અહીંયા પણ લખી શકીએ મિત્રો પક્ષની અંદર. શું લખી શકીએ? AM બરાબર BM, જેથી આપણે સાબિત કરવામાં આગળ સરળતા રહેશે. ઓકે, હવે મિત્રો પક્ષમાં આટલું જ આવે. જ્યાં અલ્પવિરામ આવે ને ત્યાં સુધી જેટલી વસ્તુ આપે ને એટલી જ વસ્તુ આપણા પક્ષમાં આવે. તો આપણે એ રીતે લખી દીધી. શું લખી? કે O કેન્દ્રવાળા વર્તુળમાંથી પસાર થતી રેખા AB ને દુભાગે, એટલે કે જીવા AB ને દુભાગે છે, તેથી AM બરાબર BM. હવે મિત્રો આવશે સાધ્ય. સાધ્યમાં શું આવે? જે સાબિત કરવાનું હોય એ. તો એ અલ્પવિરામ પછી છે. જો અલ્પવિરામ છે એના પછી શું છે? તો તે રેખા જીવાને લંબ હોય. એટલે રેખા કઈ? OM. એ જીવા કોને? AB ને લંબ હોય. તો શું લખાય? રેખા OM, લંબનું ચિહ્ન છે મિત્રો ઊંધો T, અને AB ને દુભાગે.
સોરી એ બીનો લંબ હોય તો એ બીનો લંબ છે. આ સાધ્ય થઈ ગયું. છેલ્લા આપણે સાબિતીમાં વસ્તુ સાબિત કરવાની છે. તો હવે શું આવશે? સાબિતી. હવે મિત્રો સાબિતી આવશે, પરંતુ સાબિતી લખતા પહેલાં આપણે આકૃતિમાં થોડો ફેરફાર કરવો પડશે. ફેરફાર એટલે જે છે તે એમના એમાં થોડી વસ્તુ એડ કરવી પડશે. હવે અહીંયા મિત્રો આપણા ઓ એ અને ઓ બીને જોડી દઈશું. તેવું આપણે લખીએ. હવે આકૃતિમાં ઓ એ અને ઓ બીને જોડતા, ઓકે, જોડી કાઢ્યું. હવે શું કરીશું મિત્રો? તમે જુઓ આકૃતિમાં. આકૃતિમાં આપણને બે ત્રિકોણ સરસ મજાના દેખાય છે. આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ. ઓકે, એક ત્રિકોણનું નામ થાય ઓ એમ એ અને બીજા ત્રિકોણનું નામ થાય ઓ એમ બી. ઓકે, આ બંને ત્રિકોણ દેખાય છે. તો આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરીશું. સમજણ પડી? જેથી આપણને આગળ સરળતા રહેશે. તો હવે જોઈએ. હવે આકૃતિમાં ઓ એ અને ઓ બી જોડી કાઢ્યા. તો હવે લખીએ આપણે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માટે. હવે આ બે ત્રિકોણો માટે આપણે વાત કરવાની છે. તો તમે મિત્રો જુઓ, હવે કોઈ પણ વર્તુળ હોય એનું કેન્દ્ર હોય અને કેન્દ્રથી કોઈ પણ આવી ત્રિજ્યાઓ દોરીએ. ત્રિજ્યાઓ કેવી હોય? સમાન હોય. આનું જેટલું માપ હોય એટલું જ આનું માપ હોય. તો અહીંયા પણ જુઓ તમે, ઓ એ એક ત્રિજ્યા છે, ઓ બી પણ એક ત્રિજ્યા છે. તો આ બંને કેવી હોય? સમાન હોય. તો હવે મિત્રો આપણે અહીંયા એકરૂપ બે ત્રિકોણો સાબિત કરવા માટે ત્રણ શરતો જોઈએ. તો ત્રણ શરતોમાં પહેલી શરત શું આવશે? ઓ એ બરાબર ઓ બી. ઓ એ બરાબર ઓ બી. તો આ શું છે મિત્રો? સમાન ત્રિજ્યાઓ. શું છે? સમાન ત્રિજ્યાઓ. ઓકે, એના પછી મિત્રો બીજું જુઓ. બીજું તમે શું જાણો છો? તો બીજું તમે જાણો છો, પક્ષમાં આપ્યું હતું આપણે કે ભાઈ આ ઓ એમ છે ને એ ઓ એ બી, આખું એ બી છે એના બે સરખા કટકા કરે, મતલબ એ એમ અને બી એમ બંને સરખું થાય. જે આપણે અહીંયા લખ્યું છે મિત્રો, એ એમ બરાબર બી એમ. તો આપણે લખી શકીએ એ એમ બરાબર બી એમ. આ ક્યાંથી લખ્યું? પક્ષ ઉપરથી. પક્ષમાં પણ આપ્યું છે ને મિત્રો. તો પસાર થતી રેખા જીવાને દૂર ભાગે, એટલે એ એમ બરાબર બી એમ થાય. બે શરતો આવી ગઈ. હવે ત્રીજી શરત. તો ત્રીજી શરત જુઓ મિત્રો, ઓ એમ એ આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ ઓ એમ બી. આ બંને ત્રિકોણમાં ઓ એમ છે ને બંનેમાં આવે છે. જુઓ અહીંયા ઓ એમ બંનેમાં આવે છે. તો આપણે લખી શકીએ ઓ એમ બરાબર ઓ એમ સામાન્ય બાજુ. આ ત્રિકોણ માટે શું કહેવાય? સામાન્ય બાજુ, કારણ કે બંને ત્રિકોણમાં આવે છે. બંને ત્રિકોણમાં આવે એટલે શું કહેવાય? એને સામાન્ય બાજુ. ઓ એમ બરાબર ઓ એમ. તો હવે મિત્રો તમે જુઓ, ત્રણ શરતો ઉપરથી એક રૂપ ત્રિકોણ સાબિત થઈ ગયો આપણો. ત્રણે ત્રણ શું છે? ઓ એ, ઓ બી, એમ, બી એમ, ઓ એમ, ઓ એમ. તો ત્રણે ત્રણ બાજુ ઉપરથી શરત સાબિત થઈ. તો આપણે શું લખી શકીએ? બાજુ બાજુ બાજુ. બાજુ બાજુ બાજુને ટૂંકમાં લખાય બા બા બા. ત્રિકોણવાળા પાઠમાં તમે જોઈ ગયા છો મિત્રો આ શરતો. તો બા બા શરતના આધારે, બા શરતના આધારે અથવા શરત પરથી શું સાબિત થાય છે? આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા, કારણ કે ત્રણે ત્રણ વસ્તુ સરખી છે. ત્રિકોણ એકરૂપતામાં એવું છે મિત્રો કે બે ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવા હોય તો કોઈ પણ ત્રણ શરતો તમે સાબિત કરી નાખો સરખી, એટલે આખો ત્રિકોણ એકરૂપ થઈ જાય. મતલબ એ ત્રિકોણ જે બે છે એ બે ત્રિકોણના અનુરૂપ અંગો, ટૂંકમાં બધી બાજુઓ ને બધા ખૂણા કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો આપણે લખી શકીએ ત્રિકોણ ઓ એમ એ એક રૂપ ત્રિકોણ ઓ એમ બી. સાબિત થઈ ગયું મિત્ર. હવે આ સાબિત થયું આપણો એક રૂપ ત્રિકોણ. આપણે તો સાબિત શું કરવાનું છે? ઓ એમ લંબ એ બી છે. તો હવે મિત્રો જુઓ તમે, આપણે અહીંયા ઓ એમ એ એકરૂપ ઓ એમ બી છે. હવે મેં તમને એમ કીધું કે જ્યારે બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય ત્યારે તેના બધા જ બાજુ, બધી જ બાજુ અને બધા ખૂણા સમાન થઈ જાય. ઓકે, તો આ ઓ એમ એ આ ખૂણો અને ઓ એમ બી આ ખૂણો, આ બંને સમાન કહેવાય કે ના કહેવાય? કારણ કે બે ત્રિકોણ એકરૂપ છું તો આ બંને ખૂણા જે બે ત્રિકોણના છે એ પણ એકરૂપ સાબિત સમાન કહેવાય. તેથી હું લખી શકું ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી. ઓકે, સીપીસીટી મુજબ લખી શકું મિત્રો? સીપીસીટી મુજબ.
CPCT એટલે એક રૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા એનો મતલબ કે બાકીની બધી બાજુઓ એના બધા ખૂણા સમાન છે. હવે મિત્રો આટલું સાબિત થઈ ગયું છે. હવે તમે જોશો સાહેબ હજી આપણી સાબિતી તો આવી જ નથી જે કરવા છે OM લંબ AB. ઓકે, તો હવે આપણે શું કરીશું એ ધ્યાનથી જો. આ બે સાબિત થયા મતલબ બે ખૂણા સમાન સાબિત થયા. હવે આપણે જોઈશું તો તમે જુઓ અહીં આ AB છે, AB પર જે OM છે એ આખા બે ખૂણાઓને રૈખિક જોડ બનાવે છે. તમને દેખાતી હોય તો આવી રીતના હોય ને મિત્રો, તો રૈખિક જોડ બને એ તમને ખબર હશે. અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ શું થાય મિત્રો? રૈખિક જોડ રચાય છે. ઓકે, તો હવે આપણે લખીએ. ઓકે, જુઓ શું લખીશું? ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180 કૌંસમાં લખીશું રૈખિક જોડ. જે આપણો દેખાય છે રૈખિક જોડ રચાય છે. ઓકે, હવે તમે જોઈ ગયા OMA બરાબર OMB અહીંયા છે. OMA વત્તા OMB બરાબર છે કે બંને આ OMA અને આ OMB બંને ખૂણાનો સરવાળો 180 થાય. તો મિત્રો અહીંયા તો OMA બરાબર OMB આપ્યું છે. હું પહેલાં OMA તો લખી જ દઉં. હવે OMBની જગ્યાએ મિત્રો હું OMA લખી શકું, કારણ કે શું કીધું છે એને OMA બરાબર જ OMB થાય. તો OMB બરાબર OMA થાય તો OMB બરાબર હું OMA લખી શકું બરાબર 180 હવે OMA વત્તા OMA એટલે શું લખાય? 2OMA લખાય બરાબર 180 2OMA. હવે હું એકલા OMA ને એકલા પાડું મતલબ કરતા બનાવું તો આ 180 આ OMA ના ગુણાકારમાં 2 છે. આ બાજુ આવું ડાબી બાજુથી જમણી બાજુ આવે એટલે શેમાં આવું? ભાગાકારમાં આવું. તો ખૂણો OMA બરાબર શું થાય? 180 ભાગ્યા 2 કરી એટલે કેટલો થાય? 90 થાય. હવે ખૂણો OMA 90 થાય મિત્રો, તો ખૂણો OMB પણ 90 જ થાય. તેથી ખૂણો OMB પણ 90. હવે મિત્રો આ પણ 90 થઈ ગયો તો આ બે ખૂણા કાટખૂણા થઈ ગયા. હવે અને આ બે ખૂણા કાટખૂણા થઈ ગયા તેનો મતલબ શું? કાટખૂણો હંમેશા લંબ હોય, લંબ હંમેશા કાટખૂણો હોય, આપણે જાણીએ છીએ. ઓકે, તેથી લખીએ. તેથી સાબિત થાય છે કે OM લંબ AB. ખબર પડી? આ કાટખૂણો બની ગયો. હવે 90 નો થઈ ગયો. કાટખૂણો હોય કેવો હોય? લંબ હોય. મતલબ કે આ રેખા જે લંબ હશે AB ના જીવાના, એટલે કે મતલબ શું થઈ ગયો? OMA 90 થઈ ગયો, OMB પણ 90 થઈ ગયો. એટલે શું કહેવાય? OM લંબ AB છે. આટલો મિત્રો પ્રમેય લખશો આ રીતે તમને 3 માંથી 3 ગુણ મળશે. ઓકે, આકૃતિ સહિત એકદમ સરળ છે. એકવાર તમે જોઈ લો અને ફરીથી તમારી નોટમાં પ્રેક્ટિસ કરો. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમને કંઈક માહિતી મળી હોય અને સારી રીતે આવડી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. ઓકે, થેન્ક યુ.